આપણે જ્યારે સ્વિચ પાડીએ ને તરત જ લાઇટ ચાલુ. આની પાછળ એક આખી એન્જિનિયરિંગની દુનિયા છુપાયેલી છે. આજે આપણે એ જ દુનિયાના એક બહુ જ મહત્વના હીરો એટલે કે પાવર ગ્રીડના પેરેલલ ઓપરેશન વિશે વાત કરવાના છીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જો આ આખી સિસ્ટમ છે ને એ એક બહુ મોટી સમસ્યાને ઉકેલવા માટે જ બનાવવામાં આવી છે. અને સાચું કહું ને તો જો આ સમસ્યાનો ઉકેલ ન મળ્યો હોત તો આપણું આજનું જીવન જેવું છે એવું હોત જ નહીં. ક્યારેય વિચાર્યું છે કે દરરોજ સવારે પાવર ગ્રીડ કેમ ઠપ નથી થઈ જતી? વિચારો તો ખરા, કરોડો લોકો લગભગ એક જ સમયે ઉઠે છે, લાઇટો ચાલુ થાય, ગીઝર ચાલે, કોફી મશીન શરૂ થાય, અચાનક આટલો બધો લોડ આવી જાય તો પણ ગ્રીડ કેમ તૂટી નથી પડતી? આનું કારણ એ છે કે વીજળીની જે માંગ છે ને એ આખા દિવસમાં સતત બદલાતી રહે છે. સવારે એકદમ વધી જાય, બપોરે થોડી શાંત પડે અને પછી સાંજે તો એ એના પીક પર પહોંચી જાય છે. હવે આ જે સતત ઉતાર ચડાવ છે ને એ જ ગ્રીડને સ્થિર રાખવા માટેનો સૌથી મોટો પડકાર છે. હવે વિચારો, જો આ બધા માટે માત્ર એક જ મોટો પાવર પ્લાન્ટ હોત તો જ્યારે માંગ ઓછી હોય ત્યારે એ ખોટો ચાલ્યા કરત અને જ્યારે માંગ એકદમ વધી જાય ત્યારે એ ફેલ થઈ જવાનો પૂરો ચાન્સ રહેત, તો પછી આનો ઉકેલ શું? આનો જવાબ કોઈ એક જગ્યાએ બધી શક્તિ ભેગી કરવામાં નથી, પણ સંકલનમાં છે, કોઓર્ડિનેશનમાં. એક એવી ગોઠવણ જે કોઈ સુંદર મજાની સંગીતની સિમ્ફની જેવી લાગે. આને જ કહેવાય છે પેરેલલ ઓપરેશન ઓફ ઓલ્ટરનેટર્સ. આમ તો ટેકનિકલ નામ છે, પણ સાવ સહેલી ભાષામાં કહીએ તો ઘણા બધા જનરેટર્સને એક ટીમની જેમ સાથે મળીને કામ કરાવવાની એક રીત છે. અને હા, આ કોઈ નવો આઈડિયા નથી. આ તો એન્જિનિયરિંગનો એક એવો પાક્કો સિદ્ધાંત છે જેના પર આપણી આખી દુનિયાની પાવર સિસ્ટમ ટકેલી છે. આ જે સિદ્ધાંતો છે ને એ જ આખી સિસ્ટમનો પાયો છે. એટલે કલ્પના કરો કે કોઈ એક જ મોટું વાજિંત્ર વગાડવાને બદલે આપણી પાસે એક આખો ઓર્કેસ્ટ્રા છે. જ્યારે જોરદાર સંગીતની જરૂર પડે ત્યારે વધારે વાદ્યો વગાડવા લાગે અને જ્યારે ધીમા સંગીતની જરૂર હોય ત્યારે અમુક વાદ્યો શાંત થઈ જાય. આપણી પાવર ગ્રીડ બસ બિલકુલ આ જ રીતે કામ કરે છે. તો આ રીતે કામ કરવાના ફાયદા શું છે? ચાલો એના 4 મોટા ફાયદા પર એક નજર કરીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ફાયદો છે રિલાયબિલિટી, એટલે કે ભરોસો. માની લો કે કોઈ એક પાવર પ્લાન્ટમાં કંઈક ગડબડ થઈ તો શું આખી સિસ્ટમ બંધ થઈ જશે? ના, બીજા જનરેટર્સ તરત જ એનો લોડ ઉપાડી લેશે અને આપણને તો કદાચ ખબર પણ નહીં પડે. એટલે જ મોટા બ્લેકઆઉટ્સ બહુ ઓછા જોવા મળે છે. બીજો ફાયદો છે પૈસાની બચત, એટલે કે ઓપરેટિંગ કોસ્ટ ઘટી જાય છે. સીધી વાત છે, જ્યારે પાવરની જરૂર ઓછી હોય ત્યારે અમુક જનરેટર્સને બંધ કરી દેવાય. આનાથી ફાલતુમાં ફ્યુઅલ બળતું નથી અને ખર્ચો બચે છે. મતલબ કે સિસ્ટમ હંમેશા બેસ્ટ એફિશિયન્સી પર કામ કરે છે. ત્રીજો ફાયદો એકદમ પ્રેક્ટિકલ છે, મેન્ટેનન્સમાં સરળતા. હવે કોઈ એક જનરેટરનું રિપેરિંગ કરવું છે કે સર્વિસ કરવી છે તો શું આખી સિસ્ટમ બંધ કરવી પડશે? બિલકુલ નહીં. એકને બંધ કરો, બાકીના તો ચાલુ જ છે પાવર આપવા માટે. આખી ગ્રીડને બંધ કરવાની કોઈ જરૂર જ નથી. અને ચોથો અને છેલ્લો ફાયદો છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન, એટલે કે આખી સિસ્ટમનો શ્રેષ્ઠ ઉપયોગ. આ પેરેલલ ઓપરેશનને લીધે બધા જ પાવર સ્ટેશન મળીને એક મોટા અને સુપર એફિશિયન્ટ મશીનની જેમ કામ કરે છે. એનાથી જે પણ રિસોર્સ છે એનો બેસ્ટ ઉપયોગ થાય છે. પણ આ બધું એટલું સહેલું નથી. આખી ટીમવર્ક બરાબર ચાલે એ માટે કેટલાક એકદમ કડક નિયમોનું પાલન કરવું જ પડે. એવું નથી કે કોઈપણ જનરેટરને ગમે ત્યારે સીધું જ ગ્રીડ સાથે જોડી દેવાય. આને કહેવાય છે સિન્ક્રોનાઇઝેશન, અને એના માટે આ 4 શરતો પૂરી થવી જ જોઈએ. પહેલું, જનરેટરનો વોલ્ટેજ ગ્રીડના વોલ્ટેજ જેટલો જ હોવો જોઈએ. બીજું, બંનેની ફ્રીક્વન્સી એટલે કે કરંટની દિશા બદલવાની સ્પીડ એ પણ સરખી હોવી જોઈએ. ત્રીજું, ફેઝ સિક્વન્સ એટલે કે વોલ્ટેજના ઉતાર ચઢાવનો ક્રમ પણ એક સરખો હોવો જોઈએ. અને છેલ્લે, બંને વચ્ચે ફેઝનો કોઈ તફાવત ના હોવો જોઈએ. આ ચારે વસ્તુઓ જ્યારે એકદમ પરફેક્ટ મેચ થાય ત્યારે જ કોઈ જનરેટર ગ્રીડ સાથે જોડાઈ શકે છે. અને જો આ નિયમોનું પાલન ન થાય તો? જો સિન્ક્રોનાઇઝેશન બરાબર ન થયું તો સમજો કે બહુ મોટી ગડબડ થઈ શકે છે. સિસ્ટમમાં એટલો બધો કરંટ વહેવા લાગે કે મોંઘા સાધનો બળી જાય, આખી ગ્રીડ અસ્થિર થઈ જાય અને પરિણામ? એક મોટો બ્લેકઆઉટ. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીને જોઈએ. આ જે જનરેટર્સ છે એ જે સિસ્ટમ સાથે જોડાય છે એ ખરેખર કેટલી મોટી છે. એન્જિનિયરિંગની ભાષામાં આ આખી વિશાળ ગ્રીડને એક નામ આપ્યું છે, ઇન્ફાઇનાઇટ બસ બાર. એનો મતલબ શું?
એનો મતલબ એ કે આ ગ્રીડ એટલી વિશાળ છે કે એમાં કોઈ એક નાનું જનરેટર જોડાય કે નીકળી જાય એના વોલ્ટેજ કે ફ્રીક્વન્સીને કંઈ જ ફરક પડતો નથી. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. આખી ગ્રીડને એક મોટો મહાસાગર સમજો અને એક જનરેટર એટલે પાણીનું માત્ર એક ટીપું. હવે તમે જ કહો, મહાસાગરમાં એક ટીપું પાણી નાખવાથી એના લેવલ કે તાપમાનમાં કોઈ ફરક પડશે? નહીં પડે ને. ઉલટાનું એ ટીપાને જ મહાસાગરના તાપમાનને અપનાવવું પડશે. બસ એ જ રીતે જનરેટરે ગ્રીડની ફ્રીક્વન્સી અને વોલ્ટેજને ફોલો કરવું પડે છે, ગ્રીડ જનરેટરને નહીં. તો આપણે જોયું કે આપણી પાવર ગ્રીડ એ કોઈ સાધારણ વસ્તુ નથી, પણ રિલાયબિલિટી અને એફિશિયન્સીની એક જબરદસ્ત સિમ્ફની છે. એન્જિનિયરિંગનો એક એવો ચમત્કાર જે આપણી નજર સામે હોવા છતાં અદૃશ્ય છે. પણ આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આટલી જટિલ, આટલી એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ, આ ઇલેક્ટ્રિકલ સિમ્ફની એ ખરેખર કેટલી નાજુક હશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?